આજે આપણે સ્વાધ્યાય નંબર 2.1 એનો એક્ઝામ્પલ નંબર 8 ગણીએ છીએ। સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 8 રકમ આપી છે ગણ a બરાબર 1 2 गण b बराबर 3 4 तो a क्रॉस b लखो અને a क्रॉस b ના કેટલા ઉપગણો થશે a क्रॉस b ના કેટલા ઉપગણો થશે એ પ્રશ્નનો જવાબ પણ દેવાનો છે અને આ તમામ ઉપગણો પણ લખવાના છે। આ તમામ ઉપગણો લખો। तो पहला a क्रॉस b ગોતીએ છીએ। a क्रॉस b इज इक्वल टू 1 2 क्रॉस 3 4 એટલે કુલ 2 ગુણ્યા 2 એટલે 4 ક્રમયુગ જોડ આવશે। 1 સાથે 3 1 સાથે 4 2 સાથે 3 2 સાથે 4 આ a क्रॉस b પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો। હવે a क्रॉस b ના કેટલા ઉપગણો થશે? કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા એટલે એનું સૂત્ર છે 2 ની ઘાતમાં નંબર ઓફ a એટલે કે a ના ઉપગણોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ a। તો અહીંયા a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા પ્રશ્ન પૂછ્યો છે તો 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b એટલે 2 રેઝ ટુ નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b। નંબર ઓફ a ક્રોસ b એટલે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b એટલે 2 ગુણ્યા 2 એટલે 2 રેઝ ટુ 4 એટલે 16 16 ઉપગણો મળશે। a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા 16 છે। હવે આ તમામ ઉપગણો લખવાના છે આપણે। a ક્રોસ b ના ઉપગણો હવે ધ્યાનથી લખીએ છીએ। a ક્રોસ b ના ઉપગણો 16 ઉપગણો આપણે લખશું। હંમેશા જ્યારે આપણે કોઈ પણ ગણના ઉપગણો લખવા જઈએ ત્યારે પહેલા તો ગણ પોતે a ક્રોસ b પછી ખાલી ગણ પછી આવ્યો તમારા સામે a ક્રોસ b છે એના 4 ઘટકો સામે છે। ક્રમયુગ જોડ સ્વરૂપે 4 ઘટકો છે। મારે આ a ક્રોસ b ના ઉપગણો લખવાના છે તો પહેલો તો a ક્રોસ b પોતે પછી ખાલી ગણ પછી બધી જ ક્રમયુગ જોડ એક એક લેતા જઈએ। એક એક ક્રમયુગ જોડ 1 3 1 4 2 3 2 4 પછી હવે બે ક્રમયુગ જોડ લઈશું 1 3 1 4 1 4 2 3 2 3 2 4 2 4 1 3 પછી આવશે અહીંયા 1 2 પહેલી બીજી બીજી ત્રીજી ત્રીજી ચોથી ચોથી પહેલી હવે પહેલી ત્રીજી ભેગી આવશે 1 3 2 3 હવે બીજી ચોથી ભેગી આવશે 1 4 2 4 હવે ત્રણ ત્રણ ક્રમયુગ જોડા બધા a ક્રોસ b ના ઉપગણો છે। a ક્રોસ b ગણાયો એના તમામ ઉપગણો 16 ઉપગણો આપણે લખીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થયા હવે 4 લખવાના છે। ત્રણ ત્રણ ક્રમયુગ જોડ લખીએ છીએ। પહેલા લખીએ છીએ 1 3 1 4 2 3 પછી 1 4 2 3 2 4 1 4 2 3 2 4 પછી લખશું 1 3 1 4 2 3 1 4 2 3 2 4 2 3 2 4 1 3 2 3 2 4 1 3 હવે કઈ બાકી રહી 15 થઈ ગયા। હવે એક બાકી રહી જો પહેલી બીજી ત્રીજી
બીજી ત્રીજી ચોથી, ત્રીજી ચોથી પહેલી, પહેલી બીજી ચોથી. હવે પહેલી બીજી ચોથી રહી 1 3 1 4 2 4. તો A ક્રોસ B ના 16 ઉપગણો, આ બધા જ ગણો આપણે જે લખ્યા છે એ દરેક ગણ આ A ક્રોસ B નો ઉપગણ છે. A ક્રોસ B પોતે, 5 પોતે, છગડીયા કૌંસમાં 1 3 તો ઈ આનો ઉપગણ થાય, છગડીયા કૌંસમાં 1 4, આ બધા જ ગણો, આ બધા જ ગણો ઈ A ક્રોસ B ના ઉપગણો છે. તો આ રીતે આપણે A ક્રોસ B ના કેટલા ઉપગણ થાય એની સંખ્યા પણ શોધી અને એના ઉપગણો લખતા પણ શીખ્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ છીએ. સ્વાધ્યાય નંબર 2.1 નો આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. 9મો દાખલો, સ્વાધ્યાય નંબર 2.1 એનો એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 માં આપ્યું છે નંબર ઓફ A બરાબર 3, નંબર ઓફ B બરાબર 2, વળી x1 ક્રમયુક્ત જોડ belongs to A cross B, y2 ક્રમયુક્ત જોડ belongs to A cross B, z1 ક્રમયુક્ત જોડ belongs to A cross B. તો ગણ A તથા ગણ B શોધો. તો તમને બધાને ખબર છે કે ક્રમયુક્ત જોડ x1 belongs to A cross B હોય તેના પરથી તમે શું લખી શકો? x belongs to A, 1 belongs to B. પહેલો ઘટક પહેલા ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી. y2 belongs to A cross B, એના પરથી તમે શું લખી શકો? y belongs to A, 2 belongs to B. ત્રીજો ઘટક z1 belongs to A cross B ઉપરથી તમે શું લખી શકો? z belongs to A, 1 belongs to B. વળી તમને આપ્યું છે ઉપર નંબર ઓફ A 3 છે, નંબર ઓફ B 2 છે, A ના ઘટકોની સંખ્યા 3 છે, B ના ઘટકોની સંખ્યા 2 છે. તો તમને મળી ગયો ગણ A બરાબર આયરા 3 ઘટકો ગણ A ના x y z અને ગણ B ના 2 ઘટકો 1 2 1 એટલે 1 2, એકના એક ઘટક બે વાર લખાશે નહીં ગણમાં એટલે આ જવાબ. તો આ રીતે આપણે A અને B ના ઘટકો શોધતા શીખ્યા. હવે આપણે થોડા નંબર ઓફ A ક્રોસ B આધારિત એક્ઝામ્પલ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરીએ છીએ. બહુ સારા એક્ઝામ્પલ છે A ક્રોસ B ના એક્સ્ટ્રા એક્ઝામ્પલ, જેથી તમને A ક્રોસ B ના ઘટકો લખતા એની સંખ્યા શોધતા આવડી જાય. એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. હા, એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1 લઈએ છીએ. એમાં નંબર ઓફ A ક્રોસ B બરાબર 8 આપ્યું છે તથા B ઉપગણ A આપેલું છે તથા 1 2 ક્રમયુક્ત જોડ belongs to A cross B, 1 3 ક્રમયુક્ત જોડ belongs to A cross B તથા નંબર ઓફ A બરાબર 4 આટલું બધું આપેલું છે. તો મારે નંબર ઓફ B તથા ગણ B શોધવાનો છે. હવે કેમ શોધશું? તો સૌથી પહેલા તમારે નંબર ઓફ A ક્રોસ B બરાબર આમ તો એના અવયવો પાડવાના. 8 ગુણ્યા 1, 1 ગુણ્યા 8, 4 ગુણ્યા 2, 2 ગુણ્યા 4. હવે આમાંથી આપણે કયું કામ આવશે? તો તમને ખબર પડી ગઈ કે અહીં નંબર ઓફ A બરાબર 4 છે. ધેરફોર હું નંબર ઓફ A ક્રોસ B બરાબર કયો કેસ લઈ શકીશ? 4 into 2. 4 into 2 લેવાશે. પછી તમને એટલી તો ખબર પડી ગઈ. હવે તો તમને આ ઉપરથી ખબર પડી ગઈ કે નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A into નંબર ઓફ B થાય. તો નંબર ઓફ A 4 છે
તો તમે કહી શકો નંબર ઓફ A ક્રોસ B 8 છે, તો નંબર ઓફ B કેટલા હોઈ શકે? તો એને ધારો કે તમે x ધારી લો, તો નંબર ઓફ B બરાબર x બરાબર 2 થશે, કારણ કે 8 ભાગ્યા 4 એટલે 2. એટલે નંબર ઓફ B પણ તમને મળી ગયા અને જે આવ્યા 2. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે ગણ B શોધવાના છે. ગણ B શોધવા માટે તમને ખબર છે કે 1 2 ક્રમયુક્ત જોડ belongs to A ક્રોસ B છે, 1 3 ક્રમયુક્ત જોડ belongs to A ક્રોસ B છે. તો તમને ખબર પડી ગઈ કે પહેલો ઘટક પહેલા ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી. તો 1 belongs to A, 2 belongs to B, 1 belongs to A, 3 belongs to B. હવે તમને ખબર પડી ગઈ કે નંબર ઓફ B એટલે B ના ઘટકોની સંખ્યા 2 છે, તો આયા બે ઘટકો તમને મળી ગયા. ધેરફોર ગણ B બરાબર 2 3. તો આ રીતે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1 કર્યું. બીજો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરીએ છીએ, એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2, એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 2 છે. -1 0 belongs to A cross A. -1 0 ક્રમયુક્ત જોડ belongs to A cross A. 2 3 ક્રમયુક્ત જોડ belongs to A cross A. તો નંબર ઓફ A શોધો. A શોધો. A ક્રોસ A ના ઘટકો લખો. તો તમને ખબર છે સૌથી પહેલા કે -1 0 ક્રમયુક્ત જોડ belongs to A ક્રોસ A ઉપરથી -1 belongs to A, 0 belongs to A. પછી 2 3 ક્રમયુક્ત જોડ belongs to A ક્રોસ A ઉપરથી 2 belongs to A, 3 belongs to A. હવે therefore તમને ખબર પડી ગઈ કે નંબર ઓફ A = 4, 1 2 3 4 અને ગણ A બરાબર આ ચાર ઘટકો આવશે. -1 0 2 3 એટલે બે પ્રશ્નના જવાબ આવી ગયા. આ બંને પ્રશ્નના હવે A ક્રોસ A ના ઘટકો લખીએ છીએ. હવે A ક્રોસ A બરાબર -1 0 2 3 ક્રોસ -1 0 2 3 કુલ 4 × 4 એ 16 ક્રમયુક્ત જોડ આવશે. 16 ક્રમયુક્ત જોડ આવશે. પેલા -1 સાથે -1, -1 સાથે 0, -1 સાથે 2, -1 સાથે 3. હવે 0 સાથે -1, 0 સાથે 0, 0 સાથે 2, 0 સાથે 3. હવે 2 સાથે -1, 2 સાથે 0, 2 સાથે 2, 2 સાથે 3. હવે 3 સાથે -1, 3 સાથે 0, 3 સાથે 2, 3 સાથે 3. તો આ રીતે ત્રીજા પ્રશ્નનો જવાબ પણ આવી ગયો. A ક્રોસ A ના ઘટકો લખો. તો આ રીતે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ શીખ્યા. હવે આજે આપણે કાર્ટેશિયન ગુણાકાર સાથે સંકળાયેલો એક નવો પ્રકાર છે જેનું નામ છે સંબંધ. રિલેશન ઇંગ્લિશમાં કહેવાય એને. તો આપણે સંબંધ ટોપિક હવે શીખવા જઈ રહ્યા છીએ. તો તમને શરૂઆતમાં બધાને ખબર છે કે સંબંધ આપણે બાંધવો હોય તો એમાં કોઈ બે વ્યક્તિઓ હોય કે બે વસ્તુઓ હોય, કોઈ પણ બે વસ્તુ કે વ્યક્તિ કે કોઈ પણ બે ગણ હોય. આપણી ભાષામાં, ગણિતની ભાષામાં પાછા એ ગણ હોય તો એ ખાલી ગણ ન હોવા જોઈએ. એક ખાલી ગણનો બીજા ખાલી ગણ સાથે સંબંધ, તો એ કઈ સંબંધ બન્યો જ ન કહેવાય. તો સંબંધ બનાવવા માટે બે અરિક્ત ગણો જોઈએ. ગણિતમાં આપણે સંબંધ બનાવવા હોય તો આપણે બે અરિક્ત ગણો જોઈએ અથવા એક અરિક્ત ગણ જોઈએ. તો કઈ રીતે આપણે સંબંધ વ્યાખ્યાયિત કરીએ છીએ? એક ઉદાહરણ દઈ દઉં તમને. ધારો કે આ દુનિયામાં મનુષ્યોનો ગણ, એને આપણે ગણ A કહીએ. મનુષ્યોનો ગણ A હોય એ તો અનંત ગણ છે. અસંખ્ય મનુષ્યો આવેલા છે દુનિયામાં. હવે હું આ મનુષ્યના ગણ ઉપર જ
એક સંબંધ વ્યાખ્યાયિત કરું છું. તો આ રીતે સંબંધ વ્યાખ્યાયિત કરું છું. ગણ એ બરાબર મનુષ્યોનો ગણ. હવે હું સંબંધ આ એ પરનો સંબંધ આ એટલે રિલેશન. સંબંધના ઘટકો હંમેશા ક્રમયુગ જોડ સ્વરૂપે લઈશ. ક્રમયુગ જોડ xy કે જ્યાં x પણ a માંથી આવશે, y પણ a માંથી આવશે. અને ઈ તો બરોબર, પણ સંબંધ વ્યાખ્યાયિત કઈ રીતે લીધો છે તો x એ y ની માતા છે. x એ y ની માતા છે. x પણ a માંથી આવશે, y પણ a માંથી આવશે. બંને મનુષ્યો તો હોવા જરૂરી જ છે. તો આમાં મારે ઘટકો લખવા હોય તો x એ y ની માતા છે એટલે રીટા છે એ ધારો કે મીનાની માતા છે. પછી રીટા છે એ મહેશની પણ માતા છે. પછી રીટા છે એ એના 3 બાળકો હોય તો મુકેશની પણ માતા છે. આવા ઘટકો આપણે લઈ શકીએ. આવા ઘટકો છે તો x છે એ y ની માતા છે, રીટા છે એ મીનાની માતા છે, રીટા છે એ મહેશની માતા છે, રીટા છે એ મુકેશની માતા છે. પણ હું આવો ઘટક લઈ શકું. આવા ઘણા બધા ઘટકો લઈ શકું. આ તો અનંત ગણ છે, અનંત ગણ. પણ હું આમ લખું તો મહેશ રીટા, ક્રમયુગ જોડ લખું તો મહેશ રીટા. તો એ આર માં આવેલી હોય, આર માં ન આવેલી હોય. મહેશ છે રીટાની માતા ન થાય કોઈ દિવસ. કેમ કે આપણે ખબર છે મહેશ છે એ છોકરાનું નામ છે, રીટા છે એ છોકરીનું એટલે લેડીઝનું નામ છે. તો આપણે ગમે તેવા ઘટકો સંબંધમાં ન લખી શકીએ. તો રીટા મહેશની માતા છે તો આ આવે, પણ મહેશ રીટાની માતા છે તો એ આરમાં ઘટક ન આવે. અથવા હું આમ લખું કે મહેશ છે એ નરેશની માતા છે તો એ પણ આરમાં આવશે નહીં. કારણ કે આરમાં સંબંધ કેવી રીતે બાંધેલો છે આપણે કે x છે એ y ની માતા હોવી જોઈએ. તો x એટલે પહેલો ઘટક, y એટલે બીજો ઘટક. તો રીટા છે એ મીનાની માતા હોઈ શકે છે, રીટા છે એ મહેશની માતા હોઈ શકે છે, રીટા છે એ મુકેશની માતા હોઈ શકે છે. પણ મહેશ છે એ રીટાની માતા ન હોઈ શકે, અથવા મહેશ છે એ નરેશની માતા ન હોઈ શકે. તો તમને ખબર પડી ગઈ કે આ સંબંધ જે વ્યાખ્યાયિત કર્યો છે ઈ સંબંધમાં કેવી કેવી ક્રમયુગ જોડ આવે, બરોબર, કેવી ન આવે. તો આ રીતે આપણે સંબંધ વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ. સંબંધ કોને કહેવાય? એના માટે બે ગણ, મેં કહ્યું એમ બે અરિક્ત ગણ જોઈએ અથવા એક અરિક્ત ગણ જોઈએ. તો પહેલા આપણે બે અરિક્ત ગણ વાળો સંબંધ વિચારીએ છીએ. a is not equal to 5, b is not equal to 5. બે અરિક્ત ગણો છે. હવે ઈ a ને b નો કાર્ટેશિયન ગુણાકાર ગણ તમને આવડે છે, a ક્રોસ b. તો a ક્રોસ b ના તમામ ઉપગણોને a થી b પરનો સંબંધ કહેવાય. ફરીથી સંબંધની વ્યાખ્યા સમજાવું છું. ગણ a પણ અરિક્ત ગણ છે, ગણ b પણ અરિક્ત ગણ છે. a ક્રોસ b ના તમામ ઉપગણોને a થી b પરનો સંબંધ કહેવાય. તો તમને ખબર પડી ગઈ કે a ક્રોસ b ના તમામ ઉપગણો એટલે કે સંબંધના ઘટકો ક્રમયુગ જોડ સ્વરૂપે હોય. કારણ કે a ક્રોસ b ના ઘટકો ક્રમયુગ જોડ સ્વરૂપે હોય. તમને બધાને ખબર છે a ક્રોસ b ના ઘટકો ક્રમયુગ જોડ xy કે જ્યાં x belongs to a, y belongs to b. તો આપણે સંબંધના ઘટકો પણ ક્રમયુગ જોડ સ્વરૂપે જ લખશું. કારણ કે સંબંધની વ્યાખ્યા છે કે a અને b બંને અરિક્ત ગણ માટે a થી b પરનો સંબંધ એટલે શું? તો a થી b પરનો સંબંધ એટલે a ક્રોસ b ના તમામ ઉપગણો, એના દ્વારા સંબંધ બનશે. a થી b પરનો સંબંધ એટલે a ક્રોસ b નો ઉપગણ, a થી b પરનો સંબંધ એટલે a ક્રોસ b નો ઉપગણ. તો બધા વિદ્યાર્થીઓ સંબંધની વ્યાખ્યા આપણે લખશું. સંબંધ હંમેશા બે અરિક્ત ગણ વચ્ચે હશે. એક ખાલી ગણ હશે અને એકમાં ઘટક હશે તો સંબંધ બંધાશે નહીં અથવા સંબંધ મેળવી શકાશે નહીં. સંબંધની વ્યાખ્યા છે સંબંધ, એનું ઇંગ્લિશ છે રિલેશન. a is not equal to 5, b is not equal to 5 માટે a ક્રોસ b ના ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય છે, જેને સંકેતમાં r s t ડોટ વડે
દર્શાવાય છે. એ અને બી બંને અરિક્તગણ છે. a ક્રોસ b ના ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય છે, જેને સંકેતમાં r s t અપ ટુ વડે દર્શાવાય છે. એટલે કે સંબંધ r ઇઝ ઇક્વલ ટુ પ્રમયુક્ત જોડ xy. સંબંધ r ના ઘટકો પ્રમયુક્ત જોડ સ્વરૂપે હશે, જ્યાં x a માંથી આવશે, y કેમાંથી આવશે, b માંથી. તો a થી b પરનો સંબંધ જ્યારે કહ્યું હોય, સંબંધને સંકેતમાં a થી b પરનો સંબંધ, તો x છે એ a માંથી આવશે, y છે એ b માંથી આવશે. આમ સંબંધના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપણે લખશું, યાદ રાખવાનું છે. તો હવે આપણે એના માટેની અગત્યની નોંધ લખીએ છીએ, સંબંધની વ્યાખ્યા માટેની નોંધ લખીએ છીએ. સંબંધના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે હોય. પહેલી નોંધ છે, સંબંધના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે હોય. પછી બીજી નોંધ છે, જો ક્રમયુક્ત જોડ xy belongs to r લઈએ તો x છે પેલો ઘટક ઈ a માંથી આવશે અને y b માંથી મળશે. ખાસ યાદ રાખવાનું છે. અને તમને બધાને ખબર છે કે a અને b બંને હંમેશા અરિક્ત ગણ હોવા જોઈએ. તો આ રીતે આપણે સંબંધ સાથે સંકળાયેલી નોંધ કે સંબંધના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે હોય, અને જો ક્રમયુક્ત જોડ xy belongs to r લઈએ તો x belongs to a અને y belongs to b માંથી મળશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ છીએ. તો એક્ઝામ્પલ આપણે એના ઉદાહરણો લઈએ છીએ, સંબંધ દર્શાવવાના ઉદાહરણો. એમાં પહેલું ઉદાહરણ આપણે લેવા જઈ રહ્યા છીએ. પહેલું ઉદાહરણ સંબંધ સમજાવી દીધો, હવે એનું ઉદાહરણ આપણે લઈએ છીએ. દાખલા તરીકે ગણ a બરાબર 1 2 3, ગણ b બરાબર 3 4. હવે a થી b પરનો સંબંધ આ બરાબર એવી ક્રમયુક્ત જોડનો ગણ છે કે જ્યાં y બરાબર x + 1, પણ બધાને ખબર હોવી જોઈએ કે x a માંથી આવશે અને y કેમાંથી આવશે, b માંથી. તો સંબંધ r ના ઘટકો લખો, અથવા તમે એને એમ પણ કહી શકો સંબંધ r ને યાદીની રીતે લખો. તમે બંનેનો મતલબ એક જ થશે, લખવાની રીત જુદી છે. તો આપણે, તમને ખબર છે a થી b પરનો સંબંધ છે એટલે x a માંથી લેશું, x બરાબર 1 લેશું તો y બરાબર x + 1 એટલે 1 + 1 એટલે 2 આવશે. x બરાબર 2 લેશું તો y બરાબર 2 + 1 એટલે 3 આવશે. x 3 લેશું a માંથી તો y બરાબર 3 + 1 એટલે 4 આવશે. તો બરોબર, પણ આપણે ખબર છે કે x a માંથી આવવો જોઈએ, y b માંથી. તો આ બધા x a માંથી તો આવ્યા, પણ y અહીંયા y બરાબર 2 આવ્યા, તો y બરાબર 2 does not belongs to b. તો આપણે ક્રમયુક્ત જોડ 1 2 બનાવશું, x બરાબર 1 y બરાબર 2, તો it does not belongs to r આવશે. પછી 2 3 બનાવી શકશું કારણ કે 3 belongs to b છે, અને 3 4 પણ બનાવી શકશું કારણ કે 3 a માં છે અને 4 b માં છે. તો તમે આ રીતે 2 3 belongs to r અને 3 4 belongs to r. તો તમને r ના ઘટકો અથવા r ને યાદીની રીતે લખવું હોય તો એના આ જ બે ઘટકો મળશે, 2 3 અને 3 4. આ એટલા માટે નથી આવતા કારણ કે 1 ચોક્કસ x છે એ માંથી છે, પણ 2 છે એ b માં નથી. તો આ રીતે
આપણે સંબંધના એક્ઝામ્પલમાં આગળ વધશું. આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે તો તમે એને ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.